મહેસાણા ખાતે સહકાર ભારતી સ્થાપના દિવસ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને સહકાર ગૌરવ સમારોહ યોજાયો હતો, જ્યાં તેમણે આત્મારામ કાકા જીવનના ચરિત્ર પુસ્તકનું વિમોચન કર્યું હતું. ઉપરાંત 100 વર્ષથી વધારે સમયથી ચાલતી સહકારી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે સંબોધન કરતા વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આત્મારામ કાકા એ એક એવું વ્યક્તિત્વ છે જેનું ગૌરવ માત્ર મહેસાણા નહીં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતે લેવું જોઈએ. આજનો કાર્યક્રમ વિવિધતા સભર છે. એક તો સંઘની શતાબ્દી વર્ષ નિમિત્તેનો કાર્યક્રમ, બીજો સહકાર ભારતી એની સ્થાપનાનો દિવસ અને એને 45 વર્ષ પૂર્ણ કર્યા. સંગત સ્વદમ સંવદદ્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસ્તે. આ વેદની ઋચા સૂર્ય ચંદ્ર દેવતાઓ બધા સાથે મળીને એક સરખો ભાગ અને બધા સાથે મળીને કદમથી કદમ મિલાવીને આગળ વધી શકે, આ જ આ પ્રવૃત્તિનું નામ સહકારિતા. આ કાર્યક્રમની અંદર 101 લોકોને આત્મનિર્ભર કરવા માટે આપણે એમને એક નાના માણસોને લોન આપવામાં આવી. એવી રીતના સંયુક્ત વિષય રાખી અને સમાજને ઉપયોગી થાય એવો કાર્યક્રમ કરવામાં આવ્યો.